નમસ્કાર દર્શક મિત્રો, શેર બજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, શેર બજારના ધબકારામાં આજે વાત કરીશું ભારતીય શેર માર્કેટની. ગઈકાલે આપણે વાત કરીએ તો જે પ્રકારે માર્કેટ રહ્યું છે તેની આપણે ચર્ચા કરીશું. યુદ્ધ વિરામ થયું અને ત્યારબાદ આપણે વાત કરીએ તો એ સોમવારનો દિવસ, ગઈકાલનો દિવસ, અને તેમાં ભારે ઉછાળો ગઈકાલે જોવા મળ્યો. સેન્સેક્સમાં તો જોવા મળ્યો, પરંતુ નિફ્ટીની વાત કરીએ તેમાં પણ 4%નો જે વધારો ગઈકાલે છે તે ઉછાળો જોવા મળ્યો. તેને જ લઈને આપણે વાત કરીશું કે સમગ્ર દિવસ કેવો રહ્યો. તમામ રોકાણકારોની આપણે વાત કરીએ તો તેમના માટે ગઈકાલનો દિવસ ખાસ કરીને કેવો રહ્યો અને આજનો દિવસ કેવો રહી શકે છે. આ સમય અત્યારથી લઈને આ અઠવાડિયું ખાસ કરીને વાત કરીશું તો તે પણ કેવું રહી શકે છે. આ સિવાય કયા કયા ખાસ સમાચાર છે, વર્લ્ડ લેવલે આપણે વાત કરીએ તો ત્યાં શું ચાલી રહ્યું છે, ત્યાંના શું સમાચાર છે માર્કેટને લઈને, તે તમામ બાબત પર આપણે આજે ચર્ચા કરીશું. અને આ ચર્ચા કરવા માટે મારી સાથે હાલ જોડાઈ ગયા છે મારા માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની. હરેશભાઈ, સ્વાગત છે આપનું. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો. તો ગઈકાલનો દિવસ સૌથી પહેલાં વાત કરીએ તો યુદ્ધ વિરામ બાદનો પ્રથમ દિવસ સોમવાર, અને ત્યારે ગઈકાલે જે પ્રકારે માર્કેટ જોવા મળ્યું, વહેલી સવારથી જ ઉછાળો જોવા મળ્યો. સેન્સેક્સની વાત કરીએ, નિફ્ટીની, તમામમાં ઉછાળો ગઈકાલે જોવા મળ્યો. એકંદરે કેવો રહ્યો તમામ રોકાણકારો માટે અને શું કહેશો? રોકાણકારો એટલે ઇન્વેસ્ટર જે ધીરજવાળા છે, જે લઈને બેઠા છે ને ભૂલી ગયા છે, એમના માટે તો મિરેકલ. કે આવી તેજી બહુ રેર જોવા મળે છે આપણને ભારતીય સ્ટોક માર્કેટમાં. જે રીતના સેન્ટિમેન્ટ મીન્સ નોબડી એક્સપેક્ટેડ ધીસ કાઇન્ડ ઓફ મૂવ. 800-900 પોઈન્ટ નિફ્ટીમાં ક્યાં 24,100 હતા આપણે 25,000 નજીક આવી ગયા. કહેવાનો મતલબ કે સપોર્ટ ઉપર હતા અને રેઝિસ્ટન્સ ઉપર આવી ગયા. ધેટ ટુ ઇન નિફ્ટી, જે બેસિકલી મારો ટાર્ગેટ વોઝ ફોર ધ વીક. હું શુક્રવાર સુધી આ ટાર્ગેટ એક્સપેક્ટ કરતો હતો કે શુક્રવાર સુધી આ લેવલ 25,000 જે લેવલ છે એ આવી જશે. 25,000, 25,200 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ લેવલ છે. તો હું શુક્રવાર સુધીની મારી ગણતરી હતી. મેં કીધું વચ્ચે ક્યાંક આપણને વોલાટિલિટી જોવા મળશે. બટ ગઈકાલે ઇટ વોઝ મિરેકલ. ઇન્ફોસિસ કો, બેંકો કો વગેરે બધા સ્ટોક્સ, નોટ બેંક્સ એટલે બધા નહીં, પણ રિલાયન્સ, ઓટો સેક્ટર્સમાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં બધામાં એવી તેજી જોવા મળી. મીન્સ ઇટ વોઝ સરપ્રાઇઝિંગ એન્ડ ઇટ વોઝ જસ્ટ લાઈક ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખીને આપણે આગળ વધવાની જરૂર છે. નો ડાઉટ ધ ટ્રેલિંગ સ્ટોપ લોસ પણ દૂર જ હતો, બટ ઇટ વોઝ અબાઉટ ધ લો લેવલ, રાઈટ. તો ગઈકાલે તો કેવી છે કે ચર્ચા કરવા જેવું કશું છે જ નહીં. બધા ઇન્સ્ટ્રુમેન્ટ એટલા તેજી હતા કે હવે કદાચ ચર્ચામાં એ થાય જે મંદી વાળા છે એમની ચર્ચા થાય, પણ જે ઇન્વેસ્ટર વર્ગ છે એમની તો ચર્ચા મને નથી બેસતી. એમના માટે કદાચ એમ જ કહું કે ઓકે, તમે ઓન ધ લોઅર સાઈડ હેજ કરીને જે બેઠા હશો તો અગેન હવે સમય આવી ગયો, જે એક્ઝિટ થઈ ગયા હશો એ વખતે 24,000ની આસપાસમાં, તો હવે ફરી એ ઝોન આવી ગયો છે કે જ્યાં તમારે હેજિંગની અગેન જરૂર પડશે. કહેવાનો મતલબ કે નિફ્ટી 25,000 આવી જાય, 25,000, 25,200ની રેન્જમાં આ જે રેન્જ અત્યારે છે, ઓર રાધા 25,700 થી 24,700 થી 25,200 આ 500 પોઈન્ટની જે રેન્જ છે, આ રેન્જમાં તમે ઓન ધ હાયર સાઈડનો કોલ વેચી જાઓ ઓર એલ્સ પુટ લઈ લો તમે તમારા પોઝિશન પ્રમાણે. હવે મને નથી લાગતું કે જે સ્ટીમ આપણને જોવા મળી છે માર્કેટ હવે એ સ્ટીમથી આગળ વધશે. માર્કેટ એટલે નિફ્ટી ખાસ કરીને વુડ બી મોર ટાઈમ કરેક્શન ઓર ટાઈમ કોન્સોલિડેશન. હવે આપણને માર્કેટમાં ટાઈમ કોન્સોલિડેશન, ટાઈમ કરેક્શન જોવા મળશે. સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ થોડીક પાછી વધી જશે. ગઈકાલે જે સ્ટોકમાં, જે બધામાં તમને એક અનસર્ટન મીન્સ એક હદ વગરની તેજીઓ જોવા મળી છે, તો હવે એ થાક લેશે. ઇટ વિલ ટેક અ રેસ્ટ. સો પ્રોબેબલી એ બધા સ્ટોક્સમાં તમારે હવે તો સાચી
હા, મંદી આઈ ડાઉટ મંદી. પ્રોફિટ બુકિંગ યસ, રાઈટ. બંનેમાં બહુ ફેર છે, મંદી અને પ્રોફિટ બુકિંગમાં ફેર છે. તો પ્રોફિટ બુકિંગ યસ, મંદી ના. રેન્જ ઉપરમાં 25,000 25,200 નિફ્ટીમાં, સપોર્ટમાં 24,700 24,800. એ બ્રેક થશે તો પછી બીજા લેવલની આપણે ચર્ચા કરીશું, પણ હાલના તબક્કે મને એવું લાગે છે કે આજે આ રેન્જમાં માર્કેટ ટ્રેડ કરશે અને ક્વાઇટ પોસિબલ આવતીકાલે ઇન ધ સેન્સ આવતીકાલના જે સવારનો જે સેશન છે ખુલતામાં અને થોડાક સમય માટે આઈ થિંક સો માર્કેટ અગેન વુડ બી સબડ્યુડ. અને કઈ રીતના સબડ્યુડ રહે છે કે મીન્સ ત્યાં સેલિંગ દેખાય છે કે ખાલી પ્રોફિટ બુકિંગ દેખાય છે, એ ઓબ્ઝર્વ કર્યા બાદ દેન અગેન વિલ થિંક કે માર્કેટમાં આપણે શું કરવાનું છે. ગઈકાલે જે પ્રકારે પીએમ મોદીએ ભાષણ આપ્યું અને ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરીએ, તેમણે પણ ગઈકાલે એક વાત કહી કે જો બંને દેશો વચ્ચે પરમાણુ યુદ્ધ અમે રોક્યું છે, આ વાત તેમણે કરી. સાથે જો તમે રોકાયા નહીં તો અમે તમારી સાથે વેપાર નહીં કરીએ. આ જે વાતો કરી છે ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પે, મુખ્યત્વે વેપારને લઈને, એને લઈને આપનું શું કહેવું છે? ડોનાલ્ડ ટ્રમ્પ છે. તમે ગઈકાલના આપણા પ્રધાનમંત્રીના સ્પીચ આપણે સાંભળી જ હશે, એમાં ક્યાંય હવે આટલામાં સંધિ ઈશારા કાફી છે. ડીજીએમઓએ પણ ઘણા બધા ઈશારા આપ્યા છે આપણને, એ રીતે અહીંયા હું અત્યારે તમને આ ઈશારો આપું છું. ઓકે, ચલ નેક્સ્ટ. મિત્રો, આપના કોઈ સવાલ હોય શેર માર્કેટને લગતા તો આપ આ કાર્યક્રમમાં હવે પૂછી શકો છો. આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે, તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે શેર માર્કેટને લગતા તે અહીંયા આપ પૂછી શકો છો. તો વાત કરીએ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરીએ. સૌથી પહેલો ઇન્સ્ટ્રુમેન્ટ છે હીરો મોટો. હીરો મોટોએ પોઝિટિવ મૂવ આપ્યું છે પણ હજી બ્રેકઆઉટ નથી આપ્યું. તો હીરો મોટોનો જે બ્રેકઆઉટ મને દેખાય છે દેટ ઇઝ 3,994, એટલે 4,000 તમે ગણી શકો. 4,000 ઉપર બંધ આપે, ટ્રેડ કરે વિથ વોલ્યુમ, તો હીરો મોટોમાં તેજી દેખાશે. નો ડાઉટ પરમ દિવસે, એટલે ગઈકાલની વાત નથી કરતો, એને આગલા દિવસની વાત કરું છું, ઇટ બાઉન્સ વિથ અ વોલ્યુમ. ગઈકાલે પણ તેજી જોવા મળી છે હીરો મોટોમાં, પણ ગઈકાલની તેજીમાં વોલ્યુમ ઓછું છે. તો ઓકે, ફોલો અપ બાઇંગ તમને હીરો મોટોમાં દેખાયું છે, બટ વોલ્યુમ ક્યાંક એક થોડુંક એ છે. એટલે આજનો દિવસ બી આપણે હીરો મોટોને આપીશું ઓબ્ઝર્વેશનમાં એન્ડ દેન વિલ કેલ્ક્યુલેટ. જી, તો 4,000 ઉપર જો બંધ કરે છે, ટ્રેડ કરે છે વિથ વોલ્યુમ, તો ક્યાંક તેજી જોવા મળી શકે છે હીરો મોટો. આગળ વાત કરીએ ભારતી એરટેલ. આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાળા, ઇટ્સ એન એવરગ્રીન, મારા માટે તો એવરગ્રીન ઇન્સ્ટ્રુમેન્ટ છે. કે આ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્વેસ્ટર વર્ગને તો બાય ઓન ડિક્લાઇન વાળો ઇન્સ્ટ્રુમેન્ટ છે કે યુ ક્રિએટ અ સિપ, જેમ જેમ નીચે આવે જસ્ટ એક્યુમ્યુલેટ કરો એને અને થિંક ફોર અ લોંગ ટર્મ. એક શિવમ, હવે દિવસો એવા છે અને હજી એવા આવશે કે ટેકનોલોજી વગર, અને ટેકનોલોજી તમારા હાથમાં જ છે, જે ધીરુભાઈ અંબાણીએ કીધું હતું કે કર દો દુનિયા મુઠ્ઠી મેં. તો હવે એવરીથિંગ ઇઝ ઓન ટેલિફોન. આપનો જે મોબાઈલ સેટ છે એમાં જ બધી વસ્તુ આવી ગઈ છે એન્ડ એવરીથિંગ ઇઝ ગેટિંગ વિથ ધ ઇન્ટરનેટ. એન્ડ ભારતીય ઇન્ટરનેટ બહુ ચીપ છે, બહુ સસ્તો છે. ભારતીય એરટેલ અગેન હેઝ સાઇન, ભારતી અને જીઓ બંને હેવ સાઇન એન એગ્રીમેન્ટ વિથ ઇયોન Starlink. So it's a for the investor, yes, it's a buy. ઇન્વેસ્ટર વર્ગ માટે કહીશ કે જ્યાં સુધી 1770 આ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે, કીપ ઓન બાઇંગ. હું તો હજી કહું છું કે એનાથી બી નીચે જશે તો આઈ થિંક સો ઇટ્સ પોઝિટિવ. આઈ ડોન્ટ થિંક સો કે ભારતી એરટેલ નેગેટિવ છે. તો ઇન્વેસ્ટર વર્ગ માટે 1770 એઝ ઓફ નાઉ ઇઝ ધ નિયર બાય સપોર્ટ લેવલ.
જી, તો નિયર બાય સપોર્ટ લેવલ ખાસ આપણે વાત કરી ભારતી એરટેલ. આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ટાટા સ્ટીલ. ટાટા સ્ટીલ ગઈકાલના હાઈની ઉપર ટ્રેડ કરે, રાધર 154 ઉપર, 153 રૂપિયા ને 75 પૈસા ઉપર બંધ આપે ને એના ઉપર ચાલે તો ટાટા સ્ટીલ પોઝિટિવ, then heading towards 200. એ કોલર જોડાયા છે. હલો. હા, મને ટીડીએસએલ અને બજાજ ફિનસિવરના આજના કેશના લેવલ CDFL ના લેવલ અને બજાજ ફિન્સર્વના આજના લેવલ. જો CDSL ઘટ્યા બાદ ગઈકાલે ગેપ અપ ઓપન થયો છે, પણ ગેપ અપ ઓપન થયા પછી ફરી પાછું પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળ્યું છે. તો બી બીટ કેરફુલ. આ ઇન્સ્ટ્રુમેન્ટ માટે 1280 રૂપિયા ને 50 પૈસા એટલે 1281 રૂપિયા લઈ લો. આ એક અગત્યનો લેવલ મને દેખાય છે. ઓર રાધર 1300 રૂપિયા લઈ લો રાઉન્ડ ફિગર. 1300 ઇઝ અ ગુડ લેવલ. 1300 ની ઉપર જો વ્યવસ્થિત ટ્રેડ કરે વિથ વોલ્યુમ તો CDSL ઇઝ અ હોલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ. બીજા ઇન્સ્ટ્રુમેન્ટ કયો છે? બજાજ. ઓકે, બજાજ ફિન્સર્વમાં બાઇંગ છે, બટ અગેન લો વોલ્યુમ સાથે છે. ગઈકાલે બી આવી તેજી આવી છે, પણ બાઇંગ ઇઝ વિથ લો વોલ્યુમ. હું એમ નથી કહેતો કે ડોન્ટ બાય, હું એ નહીં કહું કે, બટ આપના પાસે હોય તો હોલ્ડ કરો. બાયમાં તો ઇન્ટ્રાડે ઉપર જ આમાં સંકેત આવશે અગેન માર્કેટ, કારણ કે આટલું બધું ચાલી ગયું છે, ઇન્સ્ટ્રુમેન્ટ પણ સારો એવો ચાલી ગયો છે, પણ EOD ચાર્ટ ઉપરથી બાયના સંકેત નથી બજાજ ફિન્સર્વમાં. તો આ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ટ્રાડે ઉપર થોડુંક ઓબ્ઝર્વ કરીને દેન યુ કેન ટેક અ પ્રિસાઇઝ ડિસિઝન. જી, આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ હિન્ડાલ્કો. હિન્દાલ્કો બાય છે 661, 662. આ અગત્યનું એક રેઝિસ્ટન્સ છે. આના ઉપર બંધ આપે તો પછી આગળની તેજી આપણને, વધારે તેજી આપણને આમાં જોવા મળી શકે છે. હાલના તબક્કે 661, 662 એટલે 660, 665 ની ગણતરી આપણે રાખી શકીએ છીએ. એ કોલર જોડાયા છે અન્ય. હલો. હા, ભુયનદેવથી હરેશભાઈ પટેલ બોલું. મારે SBFC લેવા છે તો કયા ભાવે લઈ શકું? HDFC કયા ભાવે લઈ શકાય ને? HDFC બેંક છે કે AMC છે? હલો હરેશભાઈ. હા બોલો. HDFC બેંક કે HDFC AMC? SBFC. SDFC. SBFC. SDFC કે છે? SFC S. આવો કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ આમાં નથી, NSE માં નથી આવા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ. નેક્સ્ટ. જી, આપણે આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ટેક મહિન્દ્રા. ટેક મહિન્દ્રા પોઝિટિવ, literally positive. Hold it with stop loss 1512 daily closing basis. Chances એક સારા મૂવ મને દેખાઈ રહ્યા છે, પોઝિટિવ મૂવ દેખાય છે. મે બી પોઝિશનલી ટાર્ગેટ 1770. જી, તો 1512 જે સ્ટોપ લોસ સાથે જે પ્રકારે પોઝિટિવ ઇન્સ્ટ્રુમેન્ટ છે ટેક મહિન્દ્રા આપણે વાત કરી. નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ટાટા સ્ટીલ. ટાટા સ્ટીલની વાત થઈ ગઈ જી, સિપ્લા સોરી. સિપ્લા ફાર્માસ્યુટિકલ ટોક ઓફ ધ ટાઉન. ફાર્માસ્યુટિકલ ટોક ઓફ ધ ટાઉન છે. જોઈએ, હજી ક્લેરિટી નથી ફાર્માસ્યુટિકલમાં. જે રીતના ટેરિફ ઘટાડવામાં આવ્યો છે નથી, પણ
કારણ કે પેટન્ટનો જે ભાવ ટ્રમ્પ છે એ યુકે ને કેનેડાના પાર ઉપર લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ગઈકાલનો હાઈ અગત્યનો છે. ગઈકાલના હાઈની ઉપર જો ટ્રેડ કરશે તો ગઈકાલના લોને ધ્યાનમાં રાખીને તમારે પોઝિશનલી હોલ્ડ રાખવું પડશે. સિપ્લાની આપણે વાત કરી. એક કોલર જોડ્યા છે. હેલો. મને બેંક નિફ્ટીના આજના લેવલ અને બીએસસી ના આજના લેવલ, બેંક નિફ્ટી કેશના અને બીએસસી ના કેશના આજના લેવલ. નિફ્ટી કેપ અને બીએસસી કેપના આજના લેવલ. બેંક નિફ્ટી અને બીએસસી આપી દો પહેલા. ઓકે, બીએસસી માં અગેન ગઈકાલનો હાઈ લેવલ અગત્યનો બની જાય છે, એ ખાસ ધ્યાન રાખજો. પોઝિટિવ છે, વોલ્યુમ સાથે વધ્યું છે. ગઈકાલના હાઈની ઉપર ટ્રેડ કરશે તો લોનો સ્ટોપ લોસ રાખીને બીએસસી તમારે આગળ વધવાની જરૂર છે. બેંક નિફ્ટીમાં આપણે લેવલ જોઈએ છે તો બેંક નિફ્ટીમાં 55,700 એમને કેશના લેવલ જોઈએ છે. સોરી, ઓકે, તો 55,750, 55,800 આ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ મને દેખાય છે. એક વખત જો 55,750, 55,800 ની ઉપર બંધ આપે છે બેંક નિફ્ટી અને એના ઉપર પછી વાત નેચરલ છે, ઇન્ટરડે સ્ટ્રેટેજી પ્રમાણે તમે ચાલો તો ઇટ્સ અ બાય વિથ ફ્રાઈડે લો એઝ યોર પોઝિશનલ સ્ટોપ લોસ. જી, આગળ જે આપણે રશિયા યુક્રેનની પણ વાત કરીએ, તેમાં પણ જે પ્રકારે રશિયાએ વાટાઘાટો માટે આમંત્રિત કર્યા છે, કદાચ 15 તારીખ આસપાસ મળવાના છે. જો ત્યાં પણ આ રીતે સમજૂતી થઈ જાય છે, યુદ્ધ વિરામ થઈ જાય છે, તો કઈ રીતનું સિચ્યુએશન આપ જુઓ છો? જો યુદ્ધ વિરામ થઈ જશે તો પોઝિટિવ વાત છે. આના કરતા સારી વાત શું થઈ શકે છે? અને બીજું એક સિમ્પલ લોજિક છે. વિશ્વના માર્કેટમાં તમને તેજી દેખાશે. હવે તમે કહેશો કે એમાં કઈ નવી વાત છે, તેજી દેખાશે, કેમ દેખાશે? સી, એની ડિસ્ટ્રક્શન, આ વસ્તુ હું જ્યારે સ્ટોક માર્કેટ હું શીખતો હતો મીન્સ હું સ્ટોક માર્કેટ 1983 થી કરું છું, બટ સે 2000, 2004, 2000 થી 2004 સુધી હું મારા ગુરુ પાસે અમુક ટાઈમે શીખતો હતો કે આ વોર થઈ છે તો માર્કેટ નીચે આવવું જોઈએ. એ વખતે આઈ થિંક સો, ઇફ આઈ કુડ રિમેમ્બર ઇટ રાઈટ, એ વખતે મદ્રાસમાં છે ને ફ્લડ આવેલો અને ક્રિકેટની પિચો, MRF, ઇટ વોઝ અ હેવી લોસ. કારણ કે ઇટ વોઝ અ ફ્લડ અને પાણી સારું એવા લેવલ ઉપર હતો. તો માર્કેટ ઘટીને, મીન્સ ફ્લડના પહેલા સમાચારથી માર્કેટ એકદમ નીચે ઓપન થયું અને ત્યાંથી પછી ગ્રેજ્યુઅલી એવરીથિંગ સ્ટાર્ટેડ મૂવિંગ અપ. બધી વસ્તુ ઉપર આવવાની શરૂ થઈ. તો શિવમ, મને સરપ્રાઈઝ થયું કે આટલી બધી નુકસાની છે, જાનહાનિ છે, માનહાનિ છે, ઇકોનોમી ડિઝાસ્ટર છે, આટલું બધું થઈ રહ્યું છે, તો માર્કેટ ઉપર કેમ આવે છે? સી, ઇટ વોઝ ઓનલી મદ્રાસ, મીન્સ ચેન્નઈ આજના તારીખમાં. તો આઈ વોઝ સરપ્રાઈઝ. એટલે મેં પ્રશ્ન પૂછ્યો તો મારા ગુરુને કે ભાઈ આ કેમ, આવું કેમ, માર્કેટમાં તેજી કેમ આવે છે? તો એમનો એક જ જવાબ હતો કે આ નુકસાની થઈ છે તો શું આ નુકસાની જ રહેશે? આવી ગઈ. નાઉ ઇટ ઇઝ અ સ્ક્રેપ. બરાબર, હવે આ ભંગાર થઈ ગયો છે. આ બધી વસ્તુ વેચાઈ જશે, આ બધી વસ્તુ ફેંકાઈ જશે. કે મકાન બન્યું છે, એક બિલ્ડિંગ બની છે, તો બિલ્ડિંગ તૂટી ગઈ કે બગડી ગઈ તો એને નવેસરથી તમારે બનાવવાનું છે, તો તમને અગેન ઓલ ધોઝ થિંગ્સ આર નેસેસરી. મશીનરી, પાણીમાં આવી ગયું છે, અંદર કચરો આવી ગયો છે, ગંધ આવી ગઈ છે, ઇટ હેઝ બીન, હવે પ્રિસિશન નથી એના અંદર, કમ્પ્યુટરો બગડી ગયા છે, વગેરે વગેરે. તો કે બધી વસ્તુ બગડી છે, તો હવે જો તમારે બિઝનેસ સ્ટાર્ટ કરવું હશે તો તમારે આ બધી વસ્તુ ફરી જોઈએ. તો તમે આ બધી વસ્તુ ફરી લેવા જવા માટે
તમે ક્યાંક તો ખરીદી કરશો. એટલે ક્યાંક કઈક કંપની કે દાખલા તરીકે આજે તમારું બલ્બ તૂટી જાય છે, એકદમ નાનકડી વાત કરું છું કે તમારું કમ્પ્યુટર તૂટી જાય છે, બગડી ગયું છે, તો તમે બીજે કમ્પ્યુટર લેવા જવાના છો તો કંપનીનું તો એક સેલ થઈ ગયું. તમારી કાર બગડી ગઈ, ફ્લડમાં ધોવાઈ ગઈ હોય, એવરીથિંગ ગોન, સ્ક્રેપમાં છે, તો તમારે તો કાર જોઈએ જ છે. તો તમે આજે નહીં તો મહિના પછી તમે અગેન નવી કાર લેવા જવાના છો. તો ઇકોનોમી પોઈન્ટ ઓફ વ્યૂથી, સ્ટોક માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂથી આ પોઝિટિવ કહેવાય. નો ડાઉટ ઇટ ઇઝ સમથિંગ ડિફરન્ટ થિંગ, બટ આ પ્રેક્ટિકલ છે. એ જ રીતે યુક્રેન અને રશિયામાં જે નુકસાની થઈ છે, જો ઇન કેસ ત્યાં શાંતિ આવી જાય તો ત્યાં ક્યાંક ડેવલપમેન્ટ, જેમ કે ભુજમાં થયું હતું, આપણે ધરતીકંપ આવેલું ત્યારે આપણે આપણા ગુજરાતની જ વાત કરીએ, ધરતીકંપ આવેલું તો બધું ભુજ વોઝ ક્લિયર્ડ ઓફ, અને પછી જે ભુજ ડેવલપ થયો ઇટ વોઝ અ ન્યૂ ભુજ, રાઈટ? તો ત્યાં તમારે વસ્તુઓ તો જોઈએ છે. તો યસ, તો યુક્રેન અગેન વિલ બી રીબિલ્ટ બાય ધ વર્લ્ડ, જ્યાં જ્યાં જેમનું ઇન્ટરેસ્ટ હશે ત્યાં. સો ઓલ ધોઝ થિંગ્સ વિલ ગીવ યુ અગેન અ બૂસ્ટ અપ, અને માર્કેટમાં ઇન ઓલ સેક્ટર્સ આપણને પોઝિટિવનેસ જોવા મળશે. તો યસ, ડિસ્ટ્રક્શન જ્યારે આવે છે તો દિમાગમાં એક વસ્તુ રાખવાની કે હવે અહીંયા કેટલું ડિસ્ટ્રક્શન આવ્યું છે, તો એ પ્રમાણે અહીંયા કઈ વસ્તુની જરૂર છે, તો દેટ થિંગ વિલ પ્રોગ્રેસ. આગળ વાત કરીએ, નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટની ચર્ચા કરીએ તે પહેલાં એક કોલર જોડાયા છે. હલો, હરેશભાઈ પટેલ બોલું ભુયંગદેવથી. મારે અદાણી ટોટલ ગેસ લેવા છે અને બજાજ હિન્દ સુગર લેવા છે, તો કયા ભાવે લઈ શકું? અદાણી ટોટલ ગેસ લેવા છે અને બજાજ હિન્દ સુગર લેવા છે, તો કયા ભાવે લઈ શકાય? અદાણી ટોટલ ગેસ હવે ગઈકાલનો હાઈ ક્રોસ કરે તો લઈ લેજો, અને બજાજ હિન્દ પોઝિટિવ છે, તમે ખરીદી કરી શકો છો, નો ઇશ્યુઝ. બંને ઇન્સ્ટ્રુમેન્ટ યુ કેન સ્ટાર્ટ, મે બી કદાચ 50% અત્યારે લો, ને ઇન કેસ આ બંને ઇન્સ્ટ્રુમેન્ટ તમારા નીચે આવે ત્યારે ફરી બીજા 50 લેજો, કારણ કે આ બંને ઇન્સ્ટ્રુમેન્ટ બેઝિકલી થોડાક વેસ્ટેડ ઇન્ટરેસ્ટ વાળા ઇન્સ્ટ્રુમેન્ટ છે. આ ટેકનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ નથી, આ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ વાળા ઇન્સ્ટ્રુમેન્ટ છે. તો યસ, ઓન એવરી ડિક્લાઇન તમે ખરીદી કરો અને હોલ્ડ કરો, મે બી કદાચ થોડાક સમયમાં એમને ખબર હશે કેટલા સમયમાં એમને ફાયદો થશે. બટ યસ, ઇટ ઇઝ અ બાય ઓન ડિક્લાઇન. તો હરેશભાઈ, જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી તેમાં આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે, મારું ત્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જ્યાં મારા મિત્ર, સગા સંબંધી, ફેમિલી મેમ્બર્સ ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે, તો આપ મારા ઇન્ડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. આભાર આપનો અમારી સાથે જોડાયા તે બદલ, માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ શેરબજારના ધબકારા કાર્યક્રમમાં બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું. રજા આપશો. નમસ્કાર.